અમરેલીમાં આશા વર્કર બહેનોને પડતર માંગણીઓને લઈ અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। અમરેલી જિલ્લામાંથી આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં એકઠી થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। આશા વર્કર બહેનોની વિવિધ માંગણીઓ અને પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે રોષ। આશા વર્કર બહેનોએ રેલી કાઢી અમરેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિવિધ માંગણીઓ સાથે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો। રિપોર્ટર જયેશ લીંબાણી, સૌરાષ્ટ્ર મારું ગામ ધારી છે। હું આશા વર્કર છું। મારી માંગણી એમ છે અમારો પગાર ફિક્સ કરો અને અમારે અત્યારે કાંઈ મળતું નથી। અમારે પગારે સચોડો નથી અને અમે એમનેમ જ કામ કરીશું। પગાર કેટલો આપવામાં આપે છે બેન? અમારે ફિક્સ પગાર 2000 જ છે। અમને કાંઈ મળતું નથી સચોડું। અત્યારે અમારે HR નું બધું બંધ થઈ ગયું છે અને રસીકરણ અમારે બધું બંધ થઈ ગયું છે। અમને અત્યારે કાંઈ મળતું જ નથી। અત્યારે અમને એમનેમ દોડાવે છે। અમે શ્રમ કાર્ડ એમનેમ કાઢ્યા અને અમે કોરોના કાર્ડમાં અમે સચોડું કાંઈ અમને મળ્યું નથી। આધાર કાર્ડ અમે એમનેમ જ કાઢ્યા છે। અમને કાંઈ પણ મળતું નથી ને એમનેમ અમે દોડા કરાવે છે અમને બધા। 2000 આપવામાં કેટલો સમય લાગે છે? 2000 ગ્રાન્ટ આવે ને ત્યારે અમને પગાર આપે છે। આશા ગ્રાન્ટ ન હોય અત્યારે અમને 2000 ફિક્સ છે આપણને। મારું નામ સાહેદાબેન છે એ શિરમાન। હું આશા વર્કર છું। પૂંજાપાદર ગામ, ક્રાકચ PSC અને તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। અમારી એક જ માંગ છે કે અમને ફિક્સ પગાર કરી દે અને અમારો ફિક્સ ટાઈમ કરી દે। અમને અત્યારે એમ કહે છે કે તમે ગમે એ સમયે તમે કામ કરી શકો છો, પણ અમારે સવારે 7 વાગે 8 વાગે એટલે અમારે MPSW ના FSW ના ફોન શરૂ થઈ જાય છે કે તમે ક્યારે ફિલ્ડમાં જાઓ છો અને અમારી પાસે 24 કલાક કામગીરી માંગે છે। રાત હોય કે દિવસ હોય કાંઈ જોતા નથી। એટલે અમારે હવે ફિક્સ પગાર જોઈએ છે અને ફિક્સ ટાઈમ જોઈએ છે। મારું નામ રેખાબેન કે વાળા, આશા, ગામ ટીમલા, ઝાડિયા PSC। મારો મુદ્દો એ છે કે આપણે કેન્દ્રની ચૂંટણી આવી ત્યારે પણ અમે રજૂઆત કરી હતી કે રાજ્યની ચૂંટણીમાં પણ કરી છે કે અમને ફિક્સ પગાર કરી દેવામાં આવે, અમારે કામગીરીનો ટાઈમ નક્કી કરવામાં આવે કે જેથી કરી અમે બધું કામ વ્યવસ્થિત અમે કામ કરી છીએ અને કરવા પણ રાખી છીએ, પણ અમને અમારા મહેનતાણા પ્રમાણે અમારો પગાર થવો જોઈએ, કેમ કે 2000 જ પગાર છે। તેથી અમારા ઘરનું ભરણ પોષણ થઈ શકતું નથી। અમારે બાળકો નાના છે, ભણાવવા ગણાવવા અત્યારે આ મોંઘવારીનો જમાનો છે ભાઈ, એટલા માટે અમારે બધું વ્યવસ્થિત જેમ રાજ્ય સરકારના પગાર ચૂકવે છે એવી જ રીતના અમને પણ મહેનતાણા પ્રમાણે અમને અમારો પગાર ચૂકવી કે અમને ફિક્સ પગાર કરી દેવામાં આવે।